નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું તો આજે કરોડો ખેડૂતોના ખાતામાં જમા થશે પૈસા. તો માર્કેટ યાર્ડમાં મરચાની મબલખ આવકો સાથે રવિ પાકના ટેકાના ભાવ જાહેર. તો નવી યોજનામાં 25,000 રૂપિયાની સહાય મેળવો. તો હોળી પહેલા મોટી આગાહી કરવામાં આવી છે, તેના વિશે વાત કરીશું. તો માર્ચ મહિનામાં બેંકોને લઈને મોટા સમાચાર. સાથે સાથે એક કાર્ડ બનાવો અને 2 લાખ રૂપિયાનો ફાયદો મેળવો. એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને દિવસભરના કામના અને લોકોપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. તો મિત્રો, વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને. તો ખાતામાં પૈસા મેળવવા આટલું કરી નાખજો. મિત્રો, આજે ઈ-કેવાયસી પૂર્ણ કરનારા ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો હપ્તો જમા થશે. ઈ-કેવાયસી pmkisan.gov.in સાઇટ પર ખૂબ જ સરળતાથી પૂર્ણ કરી શકાય છે. તે માટે સૌપ્રથમ સાઇટ ખોલો અને જમણી બાજુએ દેખાતા ઈ-કેવાયસી પર ક્લિક કરો. એકવાર આધાર નંબર દાખલ કર્યા પછી રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર પર એક ઓટીપી મોકલવામાં આવશે. બસ તેને સબમિટ કરો અને આ કેવાયસી પૂર્ણ થઈ જશે. નજીકના કેન્દ્ર પર જઈને પણ આ કામ તમે કરી શકો છો. ત્યારબાદ મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની મબલખ આવકો. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની મબલખ આવકો થઈ રહી છે. મિત્રો, ગઈકાલે જ એક જ દિવસમાં 65,000 ભારેની આવક નોંધાઈ હતી. વાહનોની 6 કિલોમીટર સુધીની લાઈનો જોવા મળી હતી. મરચાના પ્રતિમણ 1,000 થી 4,000 રૂપિયા ભાવ બોલાયો હતો. મિત્રો, ખેડૂતોના જણાવ્યા મુજબ વાતાવરણની અસરના કારણે આ વર્ષે મરચાનું ઉત્પાદન થોડા પ્રમાણમાં નબળું રહ્યું છે. રાજકોટ, મોરબી, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર અને પોરબંદરથી મરચાની આવકો થઈ હતી. ત્યારબાદ મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો 4 રવિ પાક માટે ટેકાના ભાવ જાહેર કરાયા. મિત્રો, રાજ્ય સરકારે 4 રવિ પાક માટેના ટેકાના ભાવ જાહેર કર્યા છે. ઘઉં ક્વિન્ટલ દીઠ 2,275, બાજરી 2,500, જુવાર 3,180, જ્યારે મિત્રો જુવાર માલદંડી 3,225 અને મકાઈ માટે 2,090 રૂપિયા ભાવ જાહેર કરાયા છે. પ્રોત્સાહન માટે ઉનાળુ બાજરી અને જુવારની ખરીદી પર 300 રૂપિયા બોનસ પણ મળશે. 27 થી લઈને 31 માર્ચ દરમિયાન વીસી તાલુકા કક્ષાએ પુરવઠા નિગમમાં જઈને રજીસ્ટ્રેશન કરાવી શકાશે. મિત્રો, 15 માર્ચથી રાજ્યના 196 કેન્દ્રો પર ખરીદી શરૂ કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો 25,000 રૂપિયાની સહાય મળવાની છે. મિત્રો, નમો સરસ્વતી યોજના દ્વારા ગુજરાતના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળવાનું છે. આ યોજના થકી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને કુલ 25,000 રૂપિયાની સહાય કરવામાં આવવાની છે. જણાવી દઈએ કે વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ 2024માં આ યોજનાની જાહેરાત કરી હતી. ત્યારબાદ મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો 10 વર્ષ જૂના આધાર કાર્ડને લઈને સૌથી મોટું અપડેટ. મિત્રો, જેમનું આધાર કાર્ડ 10 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હતું અને તે આધાર કાર્ડ બનાવ્યા પછી અપડેટ નથી કર્યું, તો તમે તેને મફતમાં અપડેટ કરાવી શકો છો. આ માટે તમારે યુડીઆઈની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને લોગિન કરવું પડશે. યુડીઆઈ દ્વારા મફતમાં આધાર અપડેટ કરવાની અંતિમ તારીખ 14 માર્ચ નક્કી કરવામાં આવી છે. સામાન્ય રીતે લોકો આધાર કાર્ડમાં પોતાનું એડ્રેસ અપડેટ કરતા હોય છે, જ્યારે કેટલાક લોકો પોતાનું નામ પણ અપડેટ કરે છે. મિત્રો, આ માટે યુડીઆઈ દ્વારા અમુક ચાર્જ પણ લેવામાં આવે છે, જે મિત્રો લગભગ 50 રૂપિયા છે. ત્યારબાદ મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો હોળી પહેલા મોટી આગાહી. મિત્રો, તારીખ 7 થી લઈને 12 માર્ચ દરમિયાન હવામાનમાં થનારા ફેરફારો અંગે વાત કરીને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ દરમિયાન હવામાનમાં અણધાર્યા ફેરફારો થશે. 15 માર્ચ સુધીમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર જઈ શકે છે. અંબાલાલે વધુમાં જણાવ્યું છે કે 1 થી લઈને 5 માર્ચમાં ગુજરાતમાં મોટા ફેરફારો હવામાનની દ્રષ્ટિએ થઈ શકે છે. આ ફેરફારોના કારણે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. ત્યારબાદ મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચૂંટણી પહેલા ખુશખબર આવી ગઈ. મિત્રો, લોકસભા ચૂંટણી 2024 પહેલા ભારતીય રેલવે બોર્ડે જનરલ ટિકિટનું ભાડું ઘટાડી દીધું છે. હવે જનરલ ટિકિટ લઈને 50 કિમી મુસાફરી કરવા માટે ફક્ત 10 રૂપિયા ભાડું ચૂકવવું પડશે, જેના માટે પહેલા 30 રૂપિયા આપવા પડતા હતા. રેલવે બોર્ડે તાત્કાલિક પ્રભાવથી આદેશ જાહેર કર્યો છે. રેલવેએ કોરોના કાળમાં લોકલ ટ્રેનોને એક્સપ્રેસ ટ્રેનોમાં તરીકે નામિત કરી હતી. સામાન્ય ટ્રેનોના સંચાલન બંધ કરી દેવામાં આવ્યા હતા. તેના કારણે તેના ભાડા પણ 10 રૂપિયાથી લઈને 30 રૂપિયા થઈ ગયા હતા. એક્સપ્રેસ ટ્રેનોનું સૌથી ઓછું ભાડું 30 રૂપિયા છે. હવે મિત્રો, ફરીથી તેને સામાન્ય કરી નાખવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો માર્ચ મહિના માટે બેંકને લઈને સૌથી મોટા સમાચાર.
થોડા દિવસોમાં માર્ચ મહિનો ચાલુ થઈ જશે અને માર્ચ મહિના માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બેંકોનું રજા યાદી લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 14 દિવસ સુધી બેંકોમાં રજા રહેશે, જેમાં 5 દિવસ રવિવારની રજા સામેલ છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો એક કાર્ડ બનાવી નાખો અને 2 લાખ રૂપિયાનો ફાયદો મેળવો. મિત્રો, અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ 2020માં ઈ શ્રમ યોજના શરૂ કરી હતી. આ યોજનાને ખૂબ રિસ્પોન્સ મળે છે અને મિત્રો અત્યાર સુધી 29 કરોડ લોકોના ઈ શ્રમ કાર્ડ બની ચૂક્યા છે. જે વ્યક્તિની પાસે ઈ શ્રમ કાર્ડ હોય છે તેને આર્થિક મદદની સાથે 2 લાખ રૂપિયાની દુર્ઘટના વીમાનો ફાયદો પણ મળે છે. મિત્રો, આ કાર્ડ કોણ બનાવી શકે છે તેના વિશે વાત કરીએ તો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા કોઈ પણ ભારતીય નાગરિક જેમની ઉંમર 16 થી લઈને 59 વર્ષની વચ્ચે છે તે લોકો આ કાર્ડ બનાવી શકે છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો વીજળીના નિયમોમાં મોટા ફેરફાર. મિત્રો, હવે તમારા દેશમાં નવા વીજળી કનેક્શન માટે વધુ રાહ જોવી પડશે નહીં. મોટા શહેરોમાં 7 દિવસના બદલે 3 દિવસમાં વીજળી કનેક્શન આપવામાં આવશે. હવે ગામડાઓમાં નવા વીજ મીટર માટે 30 દિવસની લાંબી રાહ જોવી પડશે નહીં. 15 દિવસમાં ગામડાઓમાં વીજ જોડાણ મળી જશે. વીજળીના બિલમાં આ સુધારો કરી ઉર્જા મંત્રીએ જાણકારી આપી છે કે વીજળી અને સોલારના નિયમો હળવા કરાયા છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો 31 તારીખ પહેલા કરી નાખો આ કામ. મિત્રો, તમને જણાવી દઈએ કે ગેસ સિલિન્ડર ગ્રાહકોને કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી મળી રહી છે. જો તમે ગેસ સિલિન્ડર પર મળતી સબસિડી ચાલુ રાખવા માંગો છો તો તમારે તરત જ કેવાયસી કરાવવું પડશે. આ માટે સરકારે છેલ્લી તારીખ 31 માર્ચ નક્કી કરી છે. જો 31 માર્ચ સુધીમાં ગેસ સિલિન્ડર પર કેવાયસી નહીં કરવામાં આવે તો તમને 31 માર્ચ પછી સબસિડી મળવાનું બંધ થઈ જશે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો, રામજીભાઈ કચ્છની આગાહી પ્રમાણે ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં ગરમી થશે તો માર્ચ મહિનાની શરૂઆતમાં માવઠાની શક્યતા રહેલી છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કપાસમાં સુધરતી બજાર જોવા મળી રહી છે. મિત્રો, 1600ની સપાટીએ કપાસના ભાવ પહોંચી ગયા છે. જ્યારે મિત્રો લાલ ડુંગળીમાં 415 રૂપિયા મહોમાં ઊંચો ભાવ બોલાયો છે તો ભાવનગરમાં 422 અને સફેદમાં 312 સુધી ભાવ બોલાયો હતો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ઘઉંના ભાવમાં ક્વિન્ટલે 100 રૂપિયાનો ઘટાડો થયો છે અને મિત્રો નવા ઘઉંની વેચાવલીમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે મિત્રો છેલ્લા વર્ષની સરખામણીએ આ વર્ષે ઉનાળુ વાવેતરમાં 6.7% વધારો જોવા મળી રહ્યો છે.